શહેરના ગોત્રે વિસ્તારની ઈએસઆઈ હોસ્પિટલની આગળ ખુલ્લી ગટરના મુદ્દે વોર્ડ નંબર 10ના કોંગ્રેસ પ્રમુખે શાસક પક્ષ ભાજપ અને સંબંધિત તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। છેલ્લા 30 વર્ષથી જનતા ભાજપને મત આપે છે અને નિયમિત ટેક્સ ભરે છે, છતાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે રસ્તા, ગટર અને પાણીની વ્યવસ્થા અત્યંત નબળી જોવા મળે છે। હાર્દિક આમોદરાએ જણાવ્યું હતું કે શહેરના મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓ સતત ખોદકામને કારણે બિસ્માર બની ગયા છે। યોગ્ય આયોજનના અભાવે વાહન ચાલકોને મુશ્કેલી પડે છે અને અકસ્માતોની સંભાવના વધી રહી છે। ત્યારે અહીં અધિકારીઓ અને સ્થાનિક પ્રતિનિધિઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે। આ સાથે જ સ્વચ્છતા અભિયાન ઉપર પણ સવાલો ઉઠાવ્યા હતા। વિસ્તારમાં કચરાના ઢગલા અને ખુલ્લી ગટર દર્શાવતા હાર્દિક આમોદરાએ જણાવ્યું હતું કે એક તરફ સ્વચ્છ ભારત અને સ્વચ્છ વડોદરા જેવા અભિયાનના દાવા થાય છે, પરંતુ હકીકતમાં ગાયો કચરો ખાઈ રહી છે અને ગંદકીના કારણે લોકોના આરોગ્ય ઉપર ગંભીર અસર પડી રહી છે। ત્યારે તાત્કાલિક પગલાં લેવા માટે હાર્દિક આમોદરે માંગણી કરી છે અને માંગણી કરતા જણાવ્યું હતું કે ખુલ્લી ગટરનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને બેદરકારી દાખવનાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। આ જુઓ તમે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ખૂબે ભરીને વોટો આપ્યા, પણ વોટ આપ્યા પછી વેરાનું વળતર મળવું જોઈએ। આજે સારા રોડ રસ્તા તો નથી આપી શકતા, પણ આજે જુઓ કે પ્રાથમિક જરૂરિયાત નળ ગટર રસ્તા, આજે તમે જુઓ રસ્તાની હાલત એટલી ખસ્તા છે કે ના પૂછે એની વાત। રોજ લોકોના અકસ્માતથી મોત થઈ રહ્યા છે। એવું કોઈ વોર્ડ બાકી નહીં હોય કે કોઈ રોડ ખોદેલો નહીં હોય, બધા રોડો ખોદી નાખ્યા છે બેફામ મન ફાવે એ રીતના। અને આ લોકોની મિલીભગત છે અધિકારી અને કોર્પોરેટર ને ધારાસભ્યની। જ્યારે એ લોકોની ટર્મ પૂરી થઈ તો ફોટો સેશન કરવા માટે આવી ગયા, પણ આજે હું એવું કહેવા માગું છું કે તમને 5 વર્ષ આપ્યા પછી બી, 30 વર્ષથી તમને શાસન આપ્યા પછી બી આજે રોડ રસ્તા અને ગટરની હાલત એઝ ઇટ ઇઝ છે। તો હું પબ્લિકને બી જણાવવા માગું છું, જનતાને બી આહવાન કરવા માગું છું કે જે તમારો વેરો છે વેરાનું વળતર ના મળે તો આ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવાની જરૂર છે, કારણ કે ભારતીય ભ્રષ્ટાચારી પાર્ટી નામ રાખવાની જરૂર છે અમને, એવી સ્પષ્ટ મારી માગણી છે। અને આ જે ગટર ખુલ્લી છે એ તાત્કાલિક ધોરણે થવી જોઈએ અને બાજુમાં કચરાપેટી, આજે જુઓ સ્વચ્છ ભારતની વાતો થાય છે, સ્વચ્છ વડોદરાની વાત થાય છે, તો આ તમે જોઈ શકો છો કે ગાય કચરો ખાઈ રહી છે, તો આજે લોકોને કેન્સરથી લોકો પીડાઈ રહ્યા છે, એનું કારણ બી સ્પષ્ટ દેખાઈ આવે છે। અને આ તાત્કાલિક ધોરણે આ થવું જોઈએ, નહીં તો આનો જે બી અધિકારી હોય, જે બી કોન્ટ્રાક્ટર તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ એવી માંગ છે।